જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજથી આપણે મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ઇતિહાસ નો ચેપ્ટર નંબર 1 છે મિત્રો, ભારત પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। આપણને ખબર જ છે કે આપણે ભાઈ કોઈ પણ પરીક્ષા હોય અને ખાસ કરીને આપણે જે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો પરીક્ષા આવી રહી છે તો જીસીઆરટી કેટલી અગત્યની હોય છે અને તેમાં પણ ભારતનો ઇતિહાસ પોલીસ કોન્સ્ટેબલ ના એક્ઝામમાં 20 માર્ક્સ નો મિત્રો પૂછાતો હોય છે અને જીસીઆરટી માંથી પ્રશ્ન મોટા ભાગના પૂછાશે એ આપણને ખબર જ છે। આના પહેલા પણ મિત્રો આપણે જે ઇતિહાસના ઘણા બધા વિડીયો લેક્ચર મૂકી દીધા છે। પરંતુ હવે આપણે મિત્રો એવું વિચાર્યું કે ભાઈ હવે આપણે જે ધોરણ 11-12 નો જે ઇતિહાસ છે તે આપણે કમ્પ્લીટ કરાવી દઈએ। તો મિત્રો શરૂઆત કરવાના છે ધોરણ 11 ચેપ્ટર નંબર 1 છે મિત્રો, પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો મિત્રો વાત કરીએ સર્વપ્રથમ મિત્રો, આમાંથી પણ ઘણા બધા મિત્રો પ્રશ્નો એવા હોય છે જે પૂછાઈ શકે એવા હોતા હોય છે। ખરેખર આપણને એવું લાગે કે આ તો બધી વાર્તા આપેલી છે, પણ તો આમાંથી પણ ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે। તો જીસીઆરટી નો એક શબ્દ મૂકવાનો થતો નથી। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે। ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, ભારતની ઉત્તરે મિત્રો વાત કરીએ તો હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે। પશ્ચિમે અરબી સમુદ્રમાં આવેલો છે, પશ્ચિમે શું આવેલું છે? અરબી સમુદ્ર આવેલો છે। દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે અને પૂર્વ બાજુ મિત્રો બંગાળની ખાડી આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ભાઈ મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને સુરક્ષિત રાખ્યું છે, તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી। આ દુર્ગમ સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજા અહીં આવી છે, તે જ રીતે અહીંની પ્રજા વિદેશોમાં પણ ગઈ છે। ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી છે, એવી જ રીતે મિત્રો આપણી ભારતની પ્રજા પણ વિદેશમાં ગઈ છે। ચાલો આગળ વધીએ। હવે મિત્રો ચાલો હવે મિત્રો વાત આવે છે અહીં આપણે અહીં મિત્રો ભારતની સીમાની વાત કરી છે કે ભાઈ ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે, પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે। તો મિત્રો યાદ રાખશું, ખાસ અગત્યનું છે ભાઈ ઉત્તરથી દક્ષિણની ભારતની ઉત્તરથી દક્ષિણની જે મિત્રો લંબાઈ છે તે કેટલી છે? તો કે ભાઈ 3214 કિમી છે। કેટલી છે? 3214 કિમી। એવી રીતે પૂર્વથી પશ્ચિમની લંબાઈ મિત્રો કેટલી છે? કે ભાઈ 2933 કિમી। આવી રીતે ઉત્તરથી દક્ષિણ ઉત્તરથી દક્ષિણ કેટલી છે? તો કે ભાઈ 3214 કિમી અને આમ પૂર્વથી પશ્ચિમ કેટલી છે? 2933 કિમી। ઉત્તર દક્ષિણની લંબાઈ કહેવાય। અને આપણે લંબાઈ કહી શકીએ અને આ બાજુ પૂર્વ પશ્ચિમ એને આપણે પહોળાઈ કહી શકીએ। તો ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિમી, પૂર્વ પશ્ચિમની લંબાઈ 2933 કિમી। ચાલો, જમીન સીમા લગભગ 9600 કિમી અને સમુદ્ર સીમા લગભગ 8000 કિમી ધરાવે છે। ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી જેટલો વિશાળ છે। વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવું લાગે છે। આખું એક ખંડ જેવું લાગે છે ભારત। જેમાં ઘણા બધા દેશો છે એવું લાગે છે આપણું ભારત ઉપખંડ જેવું લાગે છે। ચાલો ત્યારબાદ આગળ વધીએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા। ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા તો કે ભાઈ પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી। હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતા કેવી હતી? અલગ હતી। ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે। આ 4 યુગ મિત્રો યાદ રાખવાના છે, ક્રમશઃ યાદ રાખવામાં છે। અને ભાઈ સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપરયુગ છે, કલિયુગ છે, તેમાં કયા કયા અવતારો થઈ ગયા તે આપણે મિત્રો જોઈએ। તો કે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ભાઈ સતયુગ। સતયુગમાં કયા કયા મિત્રો અવતાર થઈ ગયા? મિત્રો આમાં 4 અવતાર થઈ ગયા। પેલો છે મિત્રો મત્સ્ય અવતાર।
બીજો આવશે મિત્રો કૂર્મ અવતાર, કૂર્મ અવતાર. ત્યારબાદ આવશે મિત્રો વાત કરીએ વરાહ અવતાર. ત્યારબાદ આવશે મિત્રો નરસિંહ અવતાર, નરસિંહ અવતાર. તો મિત્રો આપણે 4 અવતાર યાદ રાખશું આપણે સતયુગ ની અંદર. ત્યારબાદ આવે મિત્રો ત્રેતાયુગ. શું આવે? ત્રેતાયુગ. ત્રેતાયુગમાં 3 અવતાર. ત્રેતાયુગમાં કેટલા? તો ભાઈ 3 અવતાર છે. ઓકે, પેલો આવે છે મિત્રો વામન અવતાર, વામન અવતાર આવે. ત્યારબાદ આવે મિત્રો પરશુરામ અવતાર, પરશુરામ અવતાર. અને ત્યારબાદ મિત્રો આવે છે રામ અવતાર. ત્યારબાદ મિત્રો આ ઓકે બીજું થઈ ગયું. ત્યારબાદ આવે મિત્રો આવે છે દ્વાપર યુગ. ત્રીજું આવે છે દ્વાપર યુગ. તો દ્વાપર યુગમાં કોણ કોણ આવશે? તો એમાં મિત્રો આવશે કૃષ્ણ અને બુદ્ધ, કૃષ્ણ અને બુદ્ધ. ઓકે, અને હાલ જે મિત્રો ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં જે આવશે એવું કહેવામાં આવે છે મિત્રો કલિયુગ. શું આવશે ભાઈ? કલિયુગ. ઓકે, તો આ મિત્રો 4 અવતાર ખાસ આપણે યાદ રાખવાના છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો તેમાંથી શાસકો અને આ જે બધા અવતારો છે એના માધ્યમોથી પુરાણોમાંથી આ બધી માહિતી પ્રાપ્ત મિત્રો થતી હોય છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. આ ખાસ અગત્યનું આવ્યું ભાઈ ઈસવીસન 12મી સદીમાં, ઈસવીસન 12મી સદીમાં કલ્હણે રાજતરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીય ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે. ઓકે, જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી. ખાસ અગત્યનું છે 12મી સદીમાં કલ્હણ દ્વારા રાજતરંગીણી નામનો જે મિત્રો ગ્રંથ છે તે લખવામાં આવ્યો હતો. આમાં શું માહિતી છે? તો ભાઈ કાશ્મીરના ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી છે. ઓકે, અને જે એ વાતની મિત્રો સાબિતી કરે છે કે ભાઈ જે ભારતીયો જે છે તે પ્રાચીન ઇતિહાસના પણ જાણકાર હતા. ચાલો ત્યારબાદ આગળ વધીએ મિત્રો. ત્યારબાદ કે ભાઈ અંગ્રેજો, અહીં શું છે? અંગ્રેજો નહીં, અંગ્રેજો. અંગ્રેજોએ ભારત પર 18મી સદીમાં એનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન જે ગ્રંથો છે તેને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યા. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા, યાદ રાખશો મિત્રો, જાણવા માટે ઈસવીસન 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી. તેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. ત્યારબાદ મિત્રો ભાઈ અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સિપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી. ક્યારે? તો કે ભાઈ 1887. અહીં મિત્રો આપણે થોડી ઘણી અશોકના શિલાલેખની વાત કરીએ. ઓકે, તો મિત્રો જે છે અશોકનો શિલાલેખ, મિત્રો વાત કરીએ અશોકના શિલાલેખની, તો અશોકના શિલાલેખ ની શોધ કોણે કરી? તો મિત્રો કર્નલ ટોડે અશોકના શિલાલેખની શોધ કરી. એની લિપિ કોને ઉકેલી? તો કે જેમ્સ પ્રિન્સિપે ઉકેલી. કોને? લિપિ ઉકેલી. શું ઉકેલી? તો કે લિપિ કોને ઉકેલી? તો કે ભાઈ જેમ્સ પ્રિન્સિપે. ઓકે, જેમ્સ પ્રિન્સિપ. અને વ્યવસ્થિત રીતે મિત્રો એનો ઉકેલ કોને વ્યવસ્થિત રીતે મિત્રો ઉકેલ્યું? તો એ આવશે મિત્રો ભગવાનલાલ ઇન્દ્રજીત. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ તો કે વિન્સ્ટન આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું, જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ હતો. મોસ્ટ આઈપી મિત્રો યાદ રાખી લેશું. ચાલો આગળ વધીએ મિત્રો. મિત્રો વાત કરીએ
ઇતિહાસ જાણવાના સાધનો. તો મિત્રો ઇતિહાસ જાણવા માટે સાધનો બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. ઓકે, વહેંચવામાં આવે છે. એક હોય છે લેખિત સાધનો અને બીજા હોય છે અલેખિત સાધનો. લેખિત સાધનો અને અલેખિત સાધનો. તો ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે. એક છે લેખિત સાધનો અને બીજા છે અલેખિત સાધનો. સૌપ્રથમ વાત કરીએ તો કે ભાઈ અલેખિત સાધનો છે. તો અલેખિત સાધનોમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશશાસ્ત્રીય સાધનો વગેરે અલેખિત સાધનો કહેવામાં આવે છે. આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરશું આપણે તો કે ભાઈ લેખિત સાધનોની. ઓકે, એના પહેલા મિત્રો આપણે ચર્ચા કરીએ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે. કઈ પદ્ધતિ? રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો કે આ આખી મિત્રો અહીં પ્રોસેસ આપી દીધી છે કે ભાઈ કઈ રીતે આખી પ્રોસેસ થાય છે અને છેલ્લે એનો સમય નક્કી કરવામાં આવે છે. ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંની એક સૌથી મહત્વની મિત્રો પદ્ધતિ છે જેનું નામ છે રેડિયો કાર્બન. ઓકે, C14 પદ્ધતિ. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે. સજીવના મૃત્યુ બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભરી ચૂક્યો છે તેના પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. ઓકે, આ આખી પ્રોસેસ મિત્રો અહીં દર્શાવવામાં આવી છે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓના અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી આવી હશે તે નક્કી થઈ શકે છે. ઓકે, હવે મિત્રો વાત કરશું આપણે લેખિત સાધનો. તો લેખિત સાધનોમાં 4 પ્રકારના છે. લેખિત સાધનો કેટલા પ્રકારના છે? 4 પ્રકારના છે. ઓકે, જેમાં ધર્મેતર સાહિત્ય છે, ધાર્મિક સાહિત્ય છે, સિક્કાઓ અને અભિલેખો છે અને વિદેશી પ્રવાસીઓની નોંધપોથીઓ છે. સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે ઓકે ધર્મેતર સાહિત્ય વિશે. ચાલો આગળ વધીએ. સૌપ્રથમ મિત્રો આપણે અહીં આપી દીધું છે ધાર્મિક સાહિત્ય. કેવું સાહિત્ય? ધાર્મિક સાહિત્ય. ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય મિત્રો ઋગ્વેદ ગણાય છે. ખાસ અગત્યનો સૌથી જૂનો વેદ, સૌથી પ્રાચીન વેદ મિત્રો તો કે ભાઈ ઋગ્વેદ, જેનો સમય ઈસવીસન પૂર્વ 1500 થી ઈસવીસન પૂર્વ 1000 નો માનવામાં આવે છે. તો ઋગ્વેદનો સમયગાળો મિત્રો આપણે લીધો છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે. તેમાં 1028 સૂક્તો છે અને 10 મંડળ એટલે કે પ્રકરણ છે અથવા તો 10 સૂક્તો છે એવું કહી શકાય. ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ ઋગ્વેદ સિવાય અન્ય 3 વેદોની રચના થયેલ છે, જે એટલે કે વેદોની કુલ સંખ્યા કેટલી છે? 4 છે. ઋગ્વેદ સિવાય બીજા કયા વેદ છે? તો કે યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. ઓકે, આ 3 વેદ ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા છે. આ 3 વેદોમાં મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાન અને સાંસ્કારિક બાબતોનો સમાવેશ થાય છે. ઋગ્વેદ અને મિત્રો તેના ઉપવેદ ખાસ યાદ રાખવા જરૂરી છે. મિત્રો ઋગ્વેદનો ઉપવેદ કયો છે? તો એ છે મિત્રો આયુર્વેદ. ત્યારબાદ વાત કરીએ મિત્રો સામવેદનો ઉપવેદ કયો છે? તો છે મિત્રો ગંધર્વવેદ. અથર્વવેદનો ઉપવેદ કયો છે? તો મિત્રો શિલ્પવેદ. ઓકે, ચાલો. અને યજુર્વેદનો ઉપવેદ કયો છે? તો મિત્રો આવે છે તે ધનુર્વેદ. ઓકે, તો આ વેદ અને તેના ઉપવેદ ખાસ જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે. ચાલો આગળ વધીએ મિત્રો. ત્યારબાદ આગળ શું આપી દીધું છે કે ભાઈ ઉત્તર વૈદિક કાળ મોટે ભાગે ઈસવીસન પૂર્વ 600 વર્ષ સુધીનો ગણાય છે. ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મસૂત્રો અને ગૃહસૂત્રોની રચના જોવા મળે છે. તો આવી બધી માહિતી છે. ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. ઓકે, ત્રિપિટક, સુત્તપિટક, વિનય પિટક, અભિધમ પિટક. સુત્તપિટકમાં શું આપેલું છે? તો કે ભાઈ
તેમાં શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટક છે. ઓકે, યાદ રાખશું બૌદ્ધ ધર્મ વિશે. શુદ્ધ પીટકમાં શું આપેલું છે તો ભાઈ ભગવાન બુદ્ધના પ્રારંભિક જીવનની તેમાં ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ વિનય પીટકમાં શું આપવામાં આવ્યું છે તો ભાઈ વિનય પીટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે. જ્યારે અભિધમ પીટકની મિત્રો વાત કરીએ તો તેમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. શું જોવા મળે છે? બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. તો મિત્રો ખાસ અગત્યનું છે. ત્યારબાદ મિત્રો ભાઈ આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. મિત્રો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ભાઈ બૌદ્ધ સાહિત્યમાં શેનું જે જ્ઞાન ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ અગત્યનું છે? તો બૌદ્ધ ધર્મમાં જાતક કથાઓનું જે મહત્વ ખૂબ જ છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ વાત કરીએ જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. ઓકે, જૈન ધર્મના જે ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો કહેવામાં આવે. બૌદ્ધ ધર્મના જે સાહિત્ય હોય એને ત્રિપિટક કહેવામાં આવે. આ આગમોમાં 24 જેટલા જૈન તીર્થકરોની તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તેનું પ્રથમ સંકલન મૌર્ય કાળમાં થયેલું છે, જ્યારે બીજું સંકલન ઈસવીસન 6ઠી સદીમાં ગુજરાતના વલભીમાં થયું હતું. એટલે કે ભાઈ જે બે જૈન સભા ભરાણી હતી, પ્રથમ ભરાણી હતી પાટલીપુત્રમાં અને બીજી આપણા ગુજરાતના વલભી ખાતે ભરાણી હતી, તેની વાત કરવામાં આવી છે. ઓકે, લેખિત સાધનો અને અલેખિત સાધનો આપણે એવા બે પ્રકાર પાડ્યા હતા ને. એમાં જે છે લેખિત સાધનોમાં પેલું જોયું મિત્રો આપણે ધાર્મિક સાહિત્ય. હવે જોશું મિત્રો આપણે ધર્મેતર સાહિત્ય. ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો, ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણી શકાય છે, જે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણાય છે. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ મનુસ્મૃતિ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એવો જ એક બીજો મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આના સિવાય પાણીનીએ રચેલ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ મનાય છે. આટલું મિત્રો ખાસ અગત્યનું છે. આના સિવાય આગળ મિત્રો વાત કરીએ તો કે ભાઈ દિનિકાય, અંગુત્તર નિકાય અને મિજ્જિમા નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. આ બધા બૌદ્ધ ગ્રંથો છે જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલિક સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે. અને આ જે અંગુત્તર નિકાય નામનો જે મિત્રો ગ્રંથ છે તેમાં જે ઉત્તર વૈદિક કાળમાં 16 જેટલા મહાજન પદ હતા તેવી માહિતી આ અંગુત્તર નિકાયમાંથી મિત્રો પ્રાપ્ત થાય છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભાઈ સાહિત્યિક કૃતિઓમાં સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે. મહાન સાહિત્યકાર કાલિદાસના સંસ્કૃત નાટકો સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના નાટકોની વાત કરીએ તો મિત્રો અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહારમાંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિ દ્રષ્ટિગોચર થાય છે. આ સિવાય મહાકવિ ભાસ અને શુદ્રકના નાટકો પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઓકે, મહાકવિ કાલિદાસ કોના દરબારમાં બિરાજતા હતા? કોઈ ચંદ્રગુપ્ત દ્વિતીય, ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં ગુપ્ત યુગ દરમિયાન. તેમના 3 નાટકો મિત્રો યાદ રાખવાના છે ખાસ: અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભાઈ 12મી સદીમાં રચાયેલ રાજતરંગીની, આપણે આગળ જોયું 12મી સદીમાં રચાયેલ રાજતરંગીની મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેની રચના કાશ્મીરના રાજકવિ કલ્હણે કરી છે. તેમાં કાશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો છે. ઓકે, આના સિવાય મિત્રો વાત કરીએ તો ભાઈ બાણભટ્ટ રચિત હર્ષચરિત આ પણ એક અગત્યનો ગ્રંથ છે, યાદ રાખશું. ચાલો આગળ વધીએ. દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી જે શ્રેષ્ઠ જે છે તે સંગમ સાહિત્યને ગણાવી શકાય છે. તેની રચના તમિલ ભાષામાં થઈ છે. ઓકે, જે સંગમ સાહિત્યની રચના શેમાં થઈ છે? તમિલ ભાષામાં થયેલી છે. તેના રચયિતા અનેક કવિઓ હતા. મદુરાઈમાં આવા 3 સંગમો જે સંગમ સભાઓ ભરાણી હતી, યાદ રાખશું. આ 3 જે સંગમ સભાઓ ક્યાં ભરાણી હતી? મદુરાઈ. ઓકે, ચાલો
ત્યારબાદ મિત્રો આગળ વધીએ કે ભાઈ તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. આ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિમાં રચવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે. આ કવિતાઓ રાજ દરબારોમાં ગાવામાં આવતી. આ સાહિત્યમાં શિલ્પદી, ગારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યોનો પણ સમાવેશ થાય છે. ઈસવીસન પૂર્વ 300 થી લઈને ઈસવીસન 300 સુધીના સમયગાળા દક્ષિણ ભારતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે લેખિત સાધનોમાં. ત્રીજા નંબરનું જે લેખિત સાધન છે તે છે મિત્રો સિક્કાઓ અને શિલાલેખો. સિક્કાઓ ના અભ્યાસને મુદ્રા શાસ્ત્ર કહેવામાં આવે છે. ઓકે, મુદ્રા શાસ્ત્ર કહેવામાં આવે છે. ઓકે, ન્યુમિસ્મેટિક. આ શાસ્ત્ર સિક્કાનો સમય, તેની લિપિ, તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે. સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. અને ભારતમાં સૌથી જૂના સિક્કા કયા સિક્કા છે? પંચમાર્કના સિક્કા છે. અને આની રચના 5મી સદીમાં, ઈસવીસન પૂર્વ 5મી સદીમાંની રચના થયેલી હોવાનું માનવામાં આવે છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખોને પ્રશસ્તિઓ કહે છે. ભારતમાં સૌથી જૂના શિલાલેખ અશોકના સમયના છે. અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં લખાયેલા જોવા મળે છે. આ સાથે સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલ શિલાલેખોની લિપિ ખરોષ્ટી લિપિ છે. તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલ શિલાલેખો આરામી એટલે કે ગ્રીક લિપિમાં મળી આવ્યા છે. ઓકે, અશોકનો શિલાલેખ ટોટલ આપણે વાત કરીએ તો 4 લિપિમાં હતો છે. ઓકે, ખરોષ્ટી છે, અરમાઇક છે, ગ્રીક છે, આવી બધી અલગ અલગ. અશોકના શિલાલેખની વાત કરીએ તો પાલી ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે. ઓકે, ખરોષ્ટી લિપિ એટલે શું મિત્રો? આપણે વાત કરીએ ખરોષ્ટી લિપિ. જે મિત્રો આ ખરોષ્ટી લિપિ મિત્રો જે છે આ કેવી રીતે લખવામાં આવતી? તો કે ભાઈ જમણેથી ડાબે. ઓકે, જમણી બાજુથી ડાબી બાજુ આવી રીતે લખવામાં આવતી. જમણેથી ડાબી, જમણેથી ડાબી. અને બીજી મિત્રો એક લિપિ છે બ્રાહ્મી લિપિ. ઓકે, આ બ્રાહ્મી લિપિ જે કેવી રીતે લખવામાં આવતી? કે આ જે લિપિ છે ડાબેથી જમણે લખવામાં આવતી. ડાબેથી જમણે. ઓકે, તો આ યાદ રાખશું આપણે. ચાલો આગળ વધીએ. અશોકનો શિલાલેખની ભાષા ઉકેલવાનો સ્થળે જેમ્સ પ્રિન્સેપને જાય છે. અશોકના શિલાલેખો બ્રાહ્મી લિપિ તેમણે ઉકેલી હતી. બ્રાહ્મી લિપિ એટલે શું? તો ભાઈ ડાબેથી જમણે લખાતી. ખરોષ્ટી લિપિ જમણેથી ડાબે લખાતી. અશોકના શિલાલેખની સંખ્યા 25 કરતા પણ વધારે છે. તેમાંથી આપણને તેની વહીવટી, રાજકીય, ધાર્મિક આવી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. ચાલો આગળ વધીએ મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ભાઈ કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રખ્યાત છે. તેનું સૌથી મોટું ઉદાહરણ હરિસેન દ્વારા રચિત સમુદ્રગુપ્તનો. જો ખાસ અગત્યનું છે કે હરિસેન દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ છે. આ અભિલેખ અશોક સ્તંભ પર ઉત્કીર્ણ થયેલ છે. આવું જ બીજું ઉદાહરણ રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ છે. ઓકે, તો આ બધા અભિલેખ યાદ રાખવાના છે. ચાલો, આ સિવાય કલિંગના રાજા ખારવેલનો હાથી ગુફાનો અભિલેખ ખાસ અગત્યનું. કલિંગના રાજા ખારવેલનો હાથી ગુફા અભિલેખ, ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ અને બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ચાલો આગળ વધીએ. તો મિત્રો ખાસ અગત્યનું છે. તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે. ભૂમિદાન પત્રો તાંબાના પત્ર પર લખવામાં આવતા. વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે મંદિરોમાં જોવા મળે છે. તેના પર દર્શાવેલ તારીખ, તે ક્યારે બન્યા હતા તેની માહિતી આપે છે. ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે. ગુપ્તકાળના જે અભિલેખો છે કઈ ભાષામાં જોવા મળે છે? સંસ્કૃતમાં જોવા મળે છે. વિદેશોમાંથી પણ મળી આવેલા અભિલેખોમાંથી ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. એશિયા માઇનોર એટલે કે તુર્કીમાં આવેલ બોગજકોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વ 1400 નો અભિલેખ મળે છે, જેમાં વૈદિક દેવતાઓની નોંધ કરવામાં આવી છે.
પર્સિપોલિસ અને બહિર્તુન અભિલેખો દ્વારા ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી મળે છે. ઇજિપ્તના તેલ અલ અમટમાંથી મળેલી માટીની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ જેવા બેબીલોન રાજાઓના નામ જોવા મળે છે, જેમની વચ્ચે ખાસું સામ્ય છે. ત્યારબાદ મિત્રો વાત કરી સ્મારક અને ભવન. તો કોઈ રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાનો વિકાસ જોવા મળે છે. ઉત્તર ભારતના નાગર શૈલીના મંદિરો આપણને ઉત્તર ભારતમાં શું તો ભાઈ નાગર શૈલીના મંદિરો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે અને દખણના બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની વાસ્તુકલા અને મંદિર સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. સ્તૂપો, ચેત્યો, વિહારો અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે. ઈસવીસન 9મી સદીમાં જાવામાં બંધાયેલ બોરોબુદુરનું મંદિર તેનો મહાન પુરાવો છે. ચાલો મિત્રો આગળ વધીએ. ચાલો મિત્રો વાત કરીએ ચિત્રકલા. કેવી કલા? ચિત્રકલા. છેક પાષાણ કાળથી ચિત્રકલા ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ મનાય છે. તેનો ઉત્તમ નમૂનો ભીમબેટકા ગુફા ચિત્ર છે. ભીમબેટકા ગુફા ચિત્ર છે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, ભીમબેટકાના ગુફા ચિત્રો. ઓકે, જ્યાંના ગુફા ચિત્રો છે કોના કાળ દરમિયાન આનો વિકાસ થયો? તો કે ભાઈ ગુપ્ત કાળ દરમિયાન. ગુપ્ત કાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો. અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રો અને ચિત્રકલાની ઉન્નતિનું ચરમબિંદુ કહી શકાય. ઇલોરા, બાગ વગેરે સ્તરોથી પણ ચિત્રકલાના અનેક પુરાવો પ્રાપ્ત થયા છે. ઓકે, અજંતા, ઇલોરા ક્યાં આવેલા છે? મહારાષ્ટ્રમાં આવેલા છે. અને બાગ જે છે તે ક્યાં આવેલું છે? એમપી, મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્ટનીસ ભારતમાં આવીને રહ્યો હતો. તેને ભારત વિશે ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો. ઇન્ડિકા ખાસ અગત્યનું સેલ્યુ ઓકે મેગેસ્ટનીસ દ્વારા લખવામાં આવ્યું છે ઇન્ડિકા. ચાલો ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ભાઈ ઈસવીસન પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે. ઓકે, આપી છે. તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે. આવા ગ્રંથોમાં ટોલેમીનું નેચરલ જીઓગ્રાફી અને પ્લેનીના ગ્રંથો મહત્વના છે. તો આ યાદ રાખશું, નેચરલ જીઓગ્રાફી કોના દ્વારા લખવામાં આવ્યું છે? ટોલેમી દ્વારા. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા. આ પ્રવાસીઓમાં ફાહિયાન, યુએનસાંગ અને ઇત્સી. ઓકે, આનો ક્રમ પૂછાઈ ગયો. ઓકે, કઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ક્રમ પૂછાઈ ગયો. એટલે કોઈ વિદેશી જે પ્રવાસીઓ ને ક્રમમાં ગોઠવો. એમાં ફાહિયાન હતા, યુએનસાંગ હતા અને ઇત્સિંગ હતા. તો આ ક્રમ યાદ રાખશું આપણે. ફાહિયાન ઓકે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવે છે. યુએનસાંગ હર્ષવર્ધનના સમયમાં આવે છે. તો મિત્રો આ ક્રમ યાદ રાખશું આપણે. ઓકે, તેમણે ભારતના બૌદ્ધ તીર્થ સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખો દેખ્યું વર્ણન ચિત્રણ જોયું છે. ચાલો આગળ વધીએ. તો કે આગળ કઈ નથી. એટલે કે આપણું ધોરણ 11 નું ચેપ્ટર નંબર 1 પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો અહીં સમાપ્ત થાય છે. નેક્સ્ટ આપણું ચેપ્ટર નંબર 2 હડપ્પીય સભ્યતા. ચાલો.